નવસારી જિલ્લા એલસીબીની ટીમે ચોરીના મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીનો મનાતો એક મોબાઈલ કબજે કર્યો હતો। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી એલસીબી પીઆઈ વી.જે. જાડેજાને મોબાઈલ ચોરીના આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે અંતર્ગત નવસારી એલસીબી પીઆઈ વી.જે. જાડેજા, પીએસઆઈ વાય.જી. ગઢવી, પીએસઆઈ એસ.વી. આહિર, પીએસઆઈ આર.એસ. ગોહિલ, એએસઆઈ સુનિલસિંહ દેવસિંહ, કોન્સ્ટેબલ મહેશ રામજી અને નિલેશ રતિલાલની એક ટીમ બનાવી મોબાઈલ ચોરોને ઝડપી પાડવાની કામગીરી માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કોન્સ્ટેબલ મહેશ રામજી અને નિલેશ રતિલાલને બાતમી મળી હતી કે નવસારી ખાતેથી ચોરાયેલા મોબાઈલ પૈકી રિયલમી કંપનીનો એક મોબાઈલ ફોન નવસારી શહેરના સિંધી કેમ્પ ખાતે રહેતા શંકર જવાહર પંજાબી પાસે છે, જેના આધારે પોલીસે આરોપી શંકર જવાહર પંજાબીને ઝડપી પાડી તેની પાસેથી ₹10,000ની કિંમતનો ચોરીનો મનાતો મોબાઈલ મળી આવતા તેની અટક કરી તેની વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી। આ ગુના અંગે વધુ તપાસ નવસારી ટાઉન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।